i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા નગરપાલિકામાં પ્રમુખ પદ માટે આજે ચૂંટણી યોજાશે। દાહોદ જિલ્લાની દેવગઢ બારિયા નગરપાલિકામાં પ્રમુખ પદની ચૂંટણી આજે યોજાવાની છે। ગત 17 ઓક્ટોબરે ભાજપ અને અપક્ષ સભ્યો દ્વારા તત્કાલીન પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી, જે મંજૂર થતાં તેમના પદ છોડવું પડ્યું હતું। અવિશ્વાસ પ્રસ્તાવમાં અપક્ષના 8 સભ્યોની સાથે ભાજપના 6 સભ્યોએ પણ સમર્થન આપ્યું હતું। આ 6 સભ્યોને ભાજપે તુરંત સસ્પેન્ડ કરી દીધા હતા। આ કાર્યવાહી બાદ નગરપાલિકામાં ભાજપનું નિયંત્રણ ગુમાવ્યું હતું। આજની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે નીલ સોનીનું નામ આગળ આવી રહ્યું છે। નીલ સોનીએ ફેબ્રુઆરી 2025માં યોજાયેલી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ પર જીત મેળવી હતી, પરંતુ અવિશ્વાસમાં ભાગ લીધા બાદ તેઓ અપક્ષ તરીકે પ્રમુખ પદે બેસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। નીલ સોની હરીફ તરીકે જાહેર થવાની ચર્ચા ચારે બાજુ ચાલી રહી છે। હાલ અવિશ્વાસની દરખાસ્ત બાદ નગરપાલિકાનું રાજકીય ચિત્ર બદલાઈ ગયું છે અને આજની ચૂંટણી પર સૌ કોઈની નજર ટકી છે। ચૂંટણી પ્રક્રિયા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાશે અને પરિણામ બાદ નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવશે। નવા પ્રમુખ નીલ સોની નગરપાલિકામાં વિજેતા મેળવી હતી। મોહનભાઈ વણકર, દેવગઢ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે। આજ રોજ દેવગઢ બારિયા નગરપાલિકાની પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં અમારી ટીમના 16 સભ્યો, જે 16 સભ્યોએ અમને વિશ્વાસ રાખી અને અમને નગરપાલિકાના પ્રમુખ તરીકે આગામી સુકાન સોંપ્યું છે, જવાબદારી સોંપી છે, તે બદલ આ 16 સભ્યોનો પ્રથમ આભાર માનું છું। સાથે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અમારા યુવાનોના હૃદય સમ્રાટ એવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની જે એની સાથે અમે કદમથી કદમ મિલાવીને આગામી સમયમાં દેવગઢ બારિયાનો જેટલો વધુમાં વધુ વિકાસ થાય, દેવગઢ બારિયાનો અમારો સંકલ્પ છે કે ભાઈ દેવગઢ બારિયા જિલ્લો બને, આવી તમામ કામગીરી સરકાર સાથે રહી અને અમે આગામી સમયમાં કરીશું। દેવગઢ બારિયાનો વિકાસ એ જ અમારો સંકલ્પ છે। રાજકીય કોઈ દ્વેષભાવ વગર નગરપાલિકાના 24 સભ્યો અમે સાથે મળી દેવગઢ બારિયાનો નગરનો વિકાસ કેવી રીતે થાય, જે ઘણા સમયથી અટકેલો છે, જે અમારો ટાવર છે, ટાવરના ડંકા ફરી ક્યારે ચાલુ થાય એ આગામી સમયમાં અમે ટૂંક જ સમયમાં શરૂ કરીને આગામી કામગીરી દેવગઢ બારિયાના નગરના વિકાસ માટે જ કરીશું। નીલ સોની, દેવગઢ બારિયા।